વેલકમ બેક। નેતાઓ, ડાયરાના કલાકારો, ધાર્મિક સંતો ઘણી વખત વિવાદિત નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે। આવા વિવાદિત નિવેદનોને કારણે સામાજિક અશાંતિ ફેલાય છે, જેને લઈને પોલીસે હવે લાલ આંખ કરી છે। એટીએસ, સીઆઈડી ક્રાઇમ, સાયબર ક્રાઇમના યુનિટ વિવાદિત ટિપ્પણીઓ કરનારા પર વોચ રાખશે। મૌલાના સલમાન અઝહરી તથા ગીગા ભમ્મરે કેટલાક સમાજના લોકો ઉપર નિશાન તાકીને લોકોને ભડકાવવાની કોશિશ કરી હતી, જેને લઈને તેમના ઉપર કાર્યવાહી કરાતા હવે આગળ આવા વિવાદિત નિવેદનો ન આવે તેની તકેદારીને લઈને પોલીસ હવે વોચ રાખીને વિવાદિત ટિપ્પણીઓ કરનારા પર તવાઈ બોલાવશે। સંવાદદાતા પાર્થ જોડાઈ ગયા છે। પાર્થ, જણાવશો કે જે પ્રકારે વિવાદિત નિવેદનોના કારણે મૌલાનાને જેલ જવું પડ્યું છે, ગીગા ભમ્મર પણ વિવાદમાં આવ્યા છે, હવે પોલીસ દ્વારા નજર રાખવામાં આવશે। જી ચોક્કસથી જે રીતની વાત કરવામાં આવે તો ગુજરાત પોલીસ દ્વારા સતત સોશિયલ મીડિયા ઉપર નજર રાખવામાં આવતી હોય છે અને કોઈ પણ વિવાદિત નિવેદન અથવા તો કોઈ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ હોય તો તેમની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। પરંતુ ગુજરાતમાં છેલ્લા 1 મહિનાની વાત કરવામાં આવે તો સંતો, મૌલવી, ડાયરા કલાકારો અને સમાજના નેતાઓ દ્વારા જે બફાટ કરવામાં આવ્યો છે અને તેના કારણે બે સમાજ વચ્ચેના જે ભાગલા અને જે પરિસ્થિતિ સર્જાઈ છે તેને ધ્યાનમાં લઈને ગુજરાત પોલીસ દ્વારા હવે આવા તમામ સંતો, મૌલવી, ડાયરા કલાકારો, સમાજના નેતાઓના વિડીયો ઉપર પણ પોલીસ ખાસ વોચ રાખશે। પોલીસ વિભાગનું એટીએસ, સીઆઈડી ક્રાઇમ અને સાયબર યુનિટ સતત સામાજિક ગતિવિધિઓ ઉપર વોચ રાખીને જો આવા કોઈ પણ નિવેદન હશે તો તાત્કાલિક ધોરણે તેઓને સોશિયલ મીડિયા ઉપરથી હટાવવામાં આવશે અને ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી પણ તેમના વિરુદ્ધ કરવામાં આવશે। જી બિલકુલ, તમામ માહિતી બદલ આભાર પાર્થ।